ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઈવ એન્ટરટેનમેન્ટ ફરી એકવાર ખૂબ જ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 લઈને આવી રહ્યું છે। 3 થી 11 ઓક્ટોબર 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ 49 રસ્તા પાસે સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના 9 દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે। આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમજ મધુર અવાજ વાઇબ્રન્ટ ઉપસ્થિત સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરશે, જે લાઈવ ગરબા અને રાસના માધ્યમથી મા દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે। શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 2 પ્રારંભિક ગરબા સમૃદ્ધ સંસ્કૃતિ વારસા અને ભક્તિનો ભાવના સાથે એક યાદગાર મહોત્સવની ખાતરી આપે છે। આ કાર્યક્રમ પરિવારો મિત્રોને ભેગા કરીને ઉત્સવની ભાવનાઓમાં વધારો કરવા તથા માતા દુર્ગાની ભક્તિનો અવસર પ્રદાન કરશે। દરેક ગરબા રસિકને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે આયોજકોએ સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ અને કડક સુરક્ષા સામેલ કરેલ છે। આ અંગે ડિજિટલ ડાઈવ એન્ટરટેનમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે શક્તિ સાધના રાસ ગરબાની બીજી સિઝન પ્રસ્તુત કરતા ઉત્સાહિત છીએ। આ વર્ષે નવરાત્રિની ઉજવણી ગરબા અને દાંડિયા રાસની સુંદર પ્રસ્તુતિ સાથે આપણા સમૃદ્ધ વારસાને પણ રજૂ કરશે। અમે આ વાઇબ્રન્ટ ઉજવણી માટે દરેક વ્યક્તિને આમંત્રિત કરીએ છીએ। લાસ્ટ યર જિગ્નેશભાઈ કવિતા સાથે મા શક્તિ સિઝન અમને નવરાત્રિનું આયોજન કર્યું હતું અને આ વખતે અમે લોકો ડિજિટલ લાઈવ એન્ટરટેનમેન્ટ અને અમોરા કેફે જે મંદિરના ઓનર છે એ લોકો જોડે સમીરભાઈ છે, સિદ્ધરાજસિંહ છે, ભગવતીભાઈ છે, દીપેનભાઈ છે, સનીભાઈ છે અને વિરેન્દ્રસિંહ છે, એ અમે બધા ઓર્ગેનાઇઝર ભેગા થઈને સારી એવી નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। ગરબા જે તમે ઓર્ગેનાઇઝ કરો છો એમાં શું યુનિક હશે? ગરબા તો બહુ જ લાગે, તમારા ગરબામાં શું શક્તિ સંધ્યામાં અમે સૌથી સારું જે ખેલૈયાઓને આપવા જઈ રહ્યા છે તે અમારું છે। એક તો સૌ પ્રથમ જે લોકલાડીલા આર્ટિસ્ટ છે આપણા દિવ્યાબેન, કે જેમને હજુ સુધી કદી મોકો નહોતો મળ્યો અમદાવાદમાં ગાવાનો, કારણ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવી ટૂરોમાં એ વ્યસ્ત હોય છે। તો આ વખતે અમને આગ્રહ કર્યો કે ભાઈ તમે અમદાવાદમાં ગરબા પરફોર્મ કરો અમારી જોડે, તો એમને અમને આ વખતે સાથ આપ્યો। અને બીજું અમારા જે ઓર્ગેનાઇઝર છે સમીરભાઈ છે, સિદ્ધરાજસિંહ છે, ભગવતીભાઈ છે, દીપેનભાઈ છે, સનીભાઈ છે, વિરેન્દ્રભાઈ છે, જે કંઈક કામથી ત્યાં હાજર નથી, એ બધા અમારી જોડે જોડાયા અને એક સારું ગ્રુપ છે અને અમે લોકો બહુ સરસ ખેલૈયાઓને આપવા જઈ રહ્યા છીએ। તો એના માટે થોડીક વિશેષ માહિતી મારું નામ સિદ્ધરાજસિંહ ચુડાસમા, હું હેરિટેજ અને વેસ્ટર્ન ઇન્ટિરિયરની અંદર ડિઝાઇનર છું અને આ વખતે મારા માટે ચુનૌતી એવી છે અને સમગ્ર ગુજરાતીઓ માટે ચુનૌતી એવી છે કે અમે આ વખતે દિવ્યાબેનની સાથે જે પ્રસંગ કરી રહ્યા છીએ એની અંદર અમે દેશ આઝાદ થયો તે પહેલાંનું ગુજરાત કેવું હતું, ગામડા કેવા હતા અને કેવા શેરી ગરબા થતા હતા એનું એક આયોજનને નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે એક એવું ગામડું આયોજન કરી રહ્યા છીએ કે જે આપણી ભાતીગળ ગુજરાત અને સંસ્કૃતિ અને ધરોહરને બચાવી રાખે છે અને એને જીવંત કરવાનું કામ કરી રહ્યા છીએ। એના માટે અમે આખી ટીમ ભેગી થઈ અને વર્ક કરી રહ્યા છીએ અને આ મહિનાના એન્ડમાં અમારું આ ગામડું તૈયાર થઈ જશે અને એની અંદર અમારી બેન દિવ્યાબેન ખેલૈયાઓને પરફોર્મન્સ કરશે અને આનંદિત કરશે। સિક્યોરિટીને લઈને શું? સિક્યોરિટીમાં એક તો 100 ભાઈએ જે માની પહેલાં કીધું 100 બાઉન્સર તો 100 બાઉન્સરથી ઉપર બાઉન્સર તો એ સિવાય અમારી જે ટીમ છે એ બી કાર્યરત રહેશે અને એ સિવાય અમે એવું વિચારી રહ્યા છીએ કે સરકારશ્રી તરફથી બી કંઈ પોલીસ દળ છે કે આ છે એની બી કંઈ સિક્યુરિટી લેવલથી અમને જો સહાય મળે તો એ બી અમે માગવાના છીએ। જો એ પ્રોવાઈડ કરે તો સિક્યુરિટી લેવલથી તો ટૂંકમાં આપણે પૂરેપૂરું, કારણ કે ક્રાઉડ મોટું થવાનું, લાસ્ટ ટાઈમ 15,000થી વધારે ક્રાઉડ થતું હોય તો સિક્યુરિટી તો સૌથી મહત્ત્વની બાબત છે, એટલે એ બાબતે ખૂબ ગંભીરતાથી અમે આગળ વધી રહ્યા છીએ। આયોજન કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે? આયોજન અમે કરી રહ્યા છીએ ગોતામાં અને ખાસ અમારા આખા ગ્રુપનો એ અમે લોકો જરૂરથી ધ્યાન રાખીશું કે અમારી દીકરીઓ એક સેફટી રીતે ગરબા રમી શકે, કારણ કે હાલ જે 15,000થી વધારે ક્રાઉડ જ્યારે ભેગું થતું હોય ત્યારે અમે લોકો જગ્યા પણ બહુ મોટી છે જેમાં ખેલૈયાઓ બહુ ઇઝી સારી રીતે ગરબા રમી શકે અને દીકરીઓ બહુ સારી રીતે નવરાત્રિ ઉજવી શકે। હું છું લોકગાયિકા દિવ્યા ચૌધરી। આ વખતે નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું।
ડિજિટલ ડાઈવ એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ શક્તિ સંધ્યા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ અમારા ઓર્ગેનાઇઝર્સ. બહુ સુંદર મજાનું આયોજન છે આ વખતે નવરાત્રિનું. ટ્રેડિશનલ એકદમ એનું ડેકોરેશન હશે, જે હેરિટેજ ટ્રેડિશનલ ડેકોરેશન હશે. લોકોને કંઈક નવું અમે લોકો પીરસવા જઈ રહ્યા છીએ અને બધી જ રીતે બહુ સુંદર મજાનું આયોજન છે. અને હું પોતે બહુ એક્સાઇટેડ છું ગુજરાતી એટલે કે અમદાવાદીઓને ગરબે રમાડવા માટે, કારણ કે અમદાવાદના ગરબા આખા વર્લ્ડમાં વખણાય છે અને જ્યાં હું પહેલી વખત પરફોર્મન્સ કરવા જઈ રહી છું. તો આપ સૌ બધાની હું રાહ જોઈશ કે ગઈ વખત જેવી રીતે શક્તિ સંધ્યામાં તમે ગરબા એન્જોય કર્યા, આ વખતે પણ તમે પધારો. ગરબાના કયા ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે? કેવા ટાઈપના ગરબા હશે? બોલિવૂડ ગરબા હશે? ગરબામાં તો અમે 2-3 મહિનાથી પ્રિપરેશન નવરાત્રિની કરી રહ્યા છીએ કે પહેલાં તો ટ્રેડિશનલ જે જૂના ગરબા છે એ વધારે અમે લોકો પરફોર્મન્સ કરીશું. બોલિવૂડ બહુ ઓછું અમે અંદર એડ કર્યું છે, કેમ કે નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાના દિવસો. જે ગરબા હાલથી બહુ ઓછા સાંભળવા મળે છે એવા બધા ગરબા પીરસીશું. હાલ જે નવા ટ્રેન્ડ જે ગરબાઓનું ચાલી રહ્યું છે એવા પણ ગરબા અમે એડ કરીશું. અને સાથે સાથે ક્યાંક વચ્ચે જે લોકોને બહુ બોલિવૂડ સોંગ ગમે છે પણ બહુ ઓછા એવી રીતે અમે લોકો આખું લિસ્ટ બનાવીશું પરફોર્મન્સ કરવા. દિવ્યા ચૌધરીને કયું તમારું ફેવરિટ કયું એક સોંગ હશે? કોઈ ગરબા કે ગરબા તો બહુ બધા છે અને એમાં બધા જ ગરબા મારા ફેવરેટ છે, કારણ કે બધા ગરબા માતાજીની આરાધના કરવા અને જાણે કે હૈયે વસેલા હોય એવી રીતે બધા જ ગરબા મારા ફેવરેટ છે. પણ એમાં મારું ગીત જે લોકોના હૈયે બહુ વસેલું છે, ભગવાન ભૂલો પડો, એ પણ હું દરરોજ